એક મધ્યમ વર્ગીય પરિવાર, પિતા આખો દિવસ મજૂરી કરતા અને દીકરો આર્યન શહેરની મોટી કોલેજમાં ભણતો હતો. દર મહિને પિતા પોતાનો આખો પગાર દીકરાને મોકલી દેતા. પોતાના માટે નવા કપડાં પણ ક્યારેય ખરીદ્યા નહોતા. એક દિવસ આર્યને પોતાના મિત્રને કહ્યું, યાર, મારા પપ્પા બહુ ગરીબ છે, મને શરમ આવે છે એમને પપ્પા કહેતા. આ વાત પાછળ ઊભેલા પિતાએ સાંભળી લીધી, પણ તેમણે કંઈ કહ્યું નહીં. તે રાત્રે પિતા આખી રાત ઊંઘી શક્યા નહીં, પણ બીજા જ દિવસે પહેલા કરતાં પણ વધારે મહેનત કરવા નીકળી પડ્યા. કામ કરતા કરતા અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ જમીન પર ઢળી પડ્યા. હોસ્પિટલમાં ડોક્ટરે ગંભીર બીમારી વિશે જણાવ્યું. ત્યાં પણ તેમણે દીકરાને એક પણ ફોન કર્યો નહીં. થોડા સમય પછી પિતાના એક સાથી મજૂરે આર્યનને આખી હકીકત કહી. પોતાના પિતા તેના માટે કેટલા બલિદાન આપતા હતા. આ સાંભળીને આર્યનની આંખો ખુલ્લી રહી ગઈ. તે સીધો હોસ્પિટલ તરફ દોડી ગયો. પિતાને જોઈને તેમના પગે પડી ગયો. રડીને માફી માંગી. પિતાએ હંમેશાની જેમ એક સ્મિત સાથે પોતાના દીકરાને માફ કરી દીધો. થોડા અઠવાડિયા પછી દીકરાએ પહેલીવાર પોતાના પિતા માટે નવું શર્ટ ખરીદ્યું. આજે પિતાના ચહેરા પર જે ખુશી હતી એ કોઈ પૈસાથી ખરીદી શકાય એવી નહોતી. મિત્રો, પૈસા ફરી કમાઈ શકાય, પણ માતા પિતાનો પ્રેમ ફરી ક્યારે મળતો નથી. જો તમારા પિતા આજે તમારી સાથે છે તો આજે જ એકવાર તેમને ભેટી લેજો. કદાચ તેમને પણ તમારી એક ઝપ્પીની રાહ હશે.